આ ચૈતરના નોરતામાં આઠમ આવશે. એ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે ગમે તેવો બહાર જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તો પોતાના ઘેર જે જગ્યા પર રહેતા હોય, એ જગ્યા કોઈનો મઢ હોય, મંદિર હોય તો બરોબર છે, નહીં તો જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાએ આ આઠમનું નિવેદ પોતાના ભાવથી, શ્રદ્ધાથી તમે જાતે તમારા પરિવાર સહિત તમારા ઘેર કરજો. તમારી કુળદેવી આવશે જમવા. કુટુંબ હશે તમારું મોટું, કોઈના ગામડે મઠ હશે, કોઈનું મંદિર હશે, કોઈને મઢુલી હશે, બધાનું હશે. કુટુંબમાં ભેગા થઈને નિવેદ કરો, બરોબર છે. વ્યવહારમાં ઊભું રહેવાનું, નિવેદમાં જવાનું, બધુંય. પણ તમારે શ્રદ્ધા શું રાખવાની? આ બારેજા ધામ આવનારા તમામ ભક્તોના શીખ હાલું છું, મારા બીજાથી કોઈ મતલબ નહીં. તમારે શ્રદ્ધા શું રાખવાની કે ભલે ગામડે મઠ રહ્યો પણ મારી માતા, મારી ચામુંડા, મારી મહાકાળી મારા ઘેર છે. શું? ભલે ગામડે મઠ રહ્યો, ગામડે જવાનું, નિવેદમાં ઊભું રહેવાનું, વ્યવહારમાં ઊભું રહેવાનું, બધુંય. પણ બધા ટોરા હંગાત નિવેદ કરવાની મજા આવશે. માને જમાડી હોય ને તો એકાંતમાં જમાડજો. હું માતા એવું કહીશ, તમારી માં હાથેથી કોર્યા ના ખાય મને કહેતો. એકાંત મતલબ ખાલી તમારું પરિવાર, બસ તમારું પરિવાર, જેને તમને ભાવ મળે છે, જ્યાં જે એકબીજા હળી મળીને રહશો, એ પરિવાર સહિત મતલબ બેસો મઠમાં અને કહેશો કે માં અમે આજે નિવેદ ભલે ગામડે કરે છે પણ માં કાલે આઠમ છે તો આજે સાતમના દિવસ તને જમાડી દઈએ. એટલે માં હું તને પહેલા હું એકલો તને જમાડું, હું એકલી તને જમાડું છું માં. એવી ચોખાનું નિવેદ, ઘી ગોળના ચોખા બનાવીને ધૂપ કરી, નારિયેળ વધેરીને પાણીનો ગ્લાસ ધરાવજો. તમને જે ઈચ્છા થાય ને મનથી કે દાળ ભાત પૂરી શાક લાપસી બનાવીને આજ મારી માતાને ભોણું ધરાવવું છે અને એ દિવસે 5 કુવાસીઓ જમાડશો ને તમારી માતાનો નિવેદ પહોંચી ગયું. 12 મહિના લીલા લે. શું માતા નિવેદ તો લે, નિવેદ તો મતલબ બધાય હાલે છે, પણ એ નિવેદ શું છે? 12 મહિને એક જ વાર નિવેદ કરો ને 12 મહિના તમારી કુળદેવી હાચવે, તમને કોટો ના વાગવા દે, એમના માં કહેવાય. પણ આજ છતાંય તે 12 મહિના કંઈકનું કંઈક જીવન છે, બધું આવવાનું, સુખ દુઃખ તો બધું આવે. આટલી વાતોમાં તમારી કુળદેવી તમને બચાવી લેતી હશે, ડૂબવા નહીં દેતી હોય.